તો મિત્રો આપણે બધા ફાઇનલી પહોંચી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર આવેલું આંબળેજ ગામ કે જ્યાં શ્રી નરેશ્વર મહાદેવ કરીને મંદિર આવેલું છે અને અહીંયા પર પ્રાચીન ગુફા છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ મંદિરની અંદર જઈ અને બધી જ જગ્યાના દર્શન કરીશું અને બધી જ જગ્યા વિશેની માહિતી હશે એ હું આપ સમક્ષ વર્ણવીશ. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે. તો મિત્રો આ એ રોડ છે કોડીનારથી સૂત્રાપાડા તાલુકા જવા માટેનો ને કોડીનારથી તમારે આ આંબળેજ ગામ છે ને અહીંયા નરેશ્વર મહાદેવ કરીને મંદિર આવેલું છે. અહીંયા પર દર્શન કરવા આવવા માટે કોડીનારથી આશરે 12 થી 15 કિલોમીટર દૂર આ મંદિર થાય છે. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે. આપણે બધા જ નરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. તો મિત્રો હવે આપણે ગેટની અંદર જઈએ અને નરેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. તો મિત્રો આપણે બધા ગેટની અંદર પહોંચી ગયા છે. તમે જોઈ રહ્યા છો કે સામે નાગ દેવતાનું સાનિધ્ય છે. સામેની બાજુ એક પ્રાચીન ગુફા તરીકે લખેલું છે સૌથી જૂની અને પૌરાણિક મિત્રો એ ગુફા કે જ્યાં નરેશ્વર મહાદેવ તરીકે મંદિર આવેલું છે. ખૂબ જ સુંદર મજાની આ મિત્રો જગ્યા છે અને અવિસ્મરણીય મંદિર છે. તો સૌપ્રથમ આપણે નાગ દેવતાના દર્શન કરીશું મિત્રો અને ત્યારબાદ આપણે નરેશ્વર મહાદેવ કરીને જે મંદિર છે જે અંદર આવેલું છે તો આપણે તે બધી જ જગ્યાના સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરીશું. ચાલો હું તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરાવું છું. અહીંયા પર નાગ દેવતાનું સાનિધ્ય છે. શ્રાવણ મહિનાની અંદર નાગ પાંચમ હોય છે ત્યારે તમામ દર્શકો અને ભાવિકો નાગ દેવતાના દર્શન કરે છે અને અહીંયા પર પૂજા પણ કરે છે. આપણે નાગ દેવતાને આશીર્વાદ લઈએ અને તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા પર પ્રાચીન ગુફા આવે છે. ગુફા છે તમે જોઈ શકો છો મિત્રો. આની અંદર જવાની બધાને મનાય છે. આની અંદર નાના કે મોટા કોઈ પણ લોકો અંદર જઈ શકતા નથી કેમ કે ખૂબ જ જૂની અને પૌરાણિક આ ગુફા છે. આપણે બધાએ આ ગુફા જોઈ પ્રાચીન ગુફા. હવે આ ગુફાની જમણી બાજુએ કે જ્યાં આ ગુફાની નીચેની સાઈડ અંદર કે જ્યાં નરેશ્વર મહાદેવ કરીને શિવલિંગ આવેલી છે. આપણે તે શિવલિંગના દર્શન કરીશું. તો તમે બધા મિત્રો અને વડીલો જોડાયેલા રહેજો વિડીયો સાથે. ચાલો મિત્રો હું તમને નરેશ્વર મહાદેવ મંદિરની જે શિવલિંગ છે તેના દર્શન કરાવું છું. આ તે રસ્તો છે તમે જોઈ શકો છો કે આ ગુફા જે રસ્તો છે જમણી બાજુથી આપણે નરેશ્વર મહાદેવ કરીને જે શિવલિંગ છે તેમના હું આ બધાને દર્શન કરાવું છું. ખૂબ જ સુંદર મજાનું અને પૌરાણિક મિત્રો આ મંદિર છે. તમે જોઈ શકો છો મિત્રો કે આ ગુફાની નીચે અહીંયા પર નંદીજી બિરાજમાન છે અહીંયા અને અહીંયા પર ભગવાન શંકરની શિવલિંગનું સાનિધ્ય છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પર ભગવાન શંકરની શિવલિંગનું સાનિધ્ય છે. આપણે બધા જ શિવલિંગના દર્શન કરીએ અને ભગવાન શંકરના આશીર્વાદ લઈએ. તો મિત્રો આ આંબળેજ ગામની અંદર આવેલું નરેશ્વર મહાદેવ કરીને મંદિર છે અને આ ગુફાની નીચે તમે જોયું કે આ નરેશ્વર મહાદેવ કરીને શિવલિંગ આવેલી છે. આ તે શિવલિંગ છે. અહીંયા પર નરેશ્વર એટલે કે જે દમયંતીજી હતા અને નળ રાજા કરીને હતા તેઓ બંને પતિ પત્ની હતા. પતિ અને પત્ની હતા અને તેમના પતિ જે નળ રાજા હતા એ એક દિવસ દરમિયાન જુગાર રમતા તે પોતાનું બધું જ રાજપાટ છે તે જુગારમાં હારી ગયા. નળ રાજા પોતાનું રાજપાટ બધું જ હારી ગયા હતા અને તેઓ જંગલમાં વનવાસ કરવા નીકળ્યા હતા. ત્યારે તેમની પત્ની દમયંતીજી કે તેમણે પોતાના બાળકોને તેમના મોસાળમાં મોકલી દીધા હતા અને તેઓ પણ નળ રાજા જોડે વનવાસ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા અને તેઓ એ વનવાસ દરમિયાન આ જગ્યા ઉપર આવ્યા હતા અને આ જગ્યા ઉપર શિવલિંગની સ્થાપના કરેલી હતી મિત્રો. આ એ શિવલિંગ છે કે જે ત્યારબાદથી જ આ શિવલિંગનું નામ નરેશ્વર મહાદેવ મંદિર કરીને પડ્યું. ખૂબ જ સુંદર મજાનું મિત્રો આ મંદિર છે. પૌરાણિક મિત્ર છે પરંતુ આ મંદિરનું બાંધકામ એટલું જૂનું છે કે અહીંયા પર ઘણા લોકો હજુ પણ દર્શન કરવા આવવા માટે અચકાય છે. તો મારા આ વિડીયો મારફત આ જગ્યાની બધા લોકોને જાણ થવી જોઈએ અને કોડીનાર તાલુકાના અને સૂત્રાપાડા તાલુકાના આસપાસના તમામ ધર્મપ્રેમી જનતાને
આ મંદિરની મુલાકાત લેવા વિનંતી કરીએ છીએ. ખૂબ જ સુંદર આ મંદિર છે અને ઐતિહાસિક આ મંદિર છે મિત્રો. તો આપણે ભગવાનને કરીએ છીએ કે એમના આશીર્વાદ આપણા બધા ઉપર સદાય માટે રાખે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ભગવાન શંકર એટલે કે નળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા અને મંદિરની બારોબાર નીકળતા અહીંયા પર કવિ આવેલી છે મિત્રો. કવિ એટલી ઊંડી પણ નથી, ઉફરી છે. તમે જોઈ શકો છો આમાં કેટલું પાણી છે. ને આ કવિ મિત્રો કે જ્યારથી આ મંદિર આવ્યું છે અહીંયા પર ત્યારથી જ આ કવિ અહીંયા પર અસ્તિત્વમાં છે અને આ કવિનું પાણી પણ અત્યંત મીઠું છે. એવું પણ નથી કે આ પાણી મોળું છે મિત્રો. ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે. તો મિત્રો આપણે બધાએ સ્ટેપ બાય સ્ટેપ બધી જ જગ્યાના દર્શન કર્યા. સૌપ્રથમ પહેલા આપણે નાગદેવતાના દર્શન કર્યા, ત્યારબાદ જે પ્રાચીન ગુફા હતી મેં એ આપ સૌને બતાવી. ત્યારબાદ આપણે નીચે આવ્યા કે જ્યાં ગુફાની નીચે નળેશ્વર મહાદેવ મંદિરની શિવલિંગ આવેલી છે. આપણે તે શિવલિંગના દર્શન કર્યા અને ત્યારબાદ અહીંયા પર આ કવિ છે તે રીતે બધાના જ દર્શન કર્યા. તો આશા રાખું છું મિત્રો અને વડીલો કે મારો આ વિડીયો આપ બધાને જરૂરથી ગમ્યો હશે. તો આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અવનવા લોકો સુધી આ વિડીયો પહોંચે અને તે પણ આ મંદિરની મુલાકાત લે. નવા વિડીયો સાથે આપણે બધા જ મિત્રો અને વડીલો ફરી જોડાઈશું. તો ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય માતાજી અને હર હર મહાદેવ મિત્રો. જય શ્રી કૃષ્ણ.